નમસ્કાર મિત્રો, જય માતાજી. નવા વર્ષની અંદર સૌ મિત્રોને પ્રથમ પૂનમના જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, નવા વર્ષની શરૂઆતની અંદર આજે હું તમારી સમક્ષ એક વિચાર રજૂ કરી રહ્યો છું અને એ મારો અંગત વિચાર છે. દરેક લોકો કરતા જ હોય છે સત્કર્મો, પણ મને વિચાર આવ્યો છે એટલે મારી ફેસબુક ફેમિલી સાથે હું શેર કરી રહ્યો છું. તો મિત્રો, તમને ગમે કેવો લાગે છે એ જરા કોમેન્ટમાં જણાવજો અને ગમે તો લાઈક કોમેન્ટ શેર કરજો. કે આજે પૂનમ છે તો ગાય માતાને રોટલી અને ગોળ એ તમે વર્ષમાં 12 પૂનમો આવે છે તો મહિનાની અંદર તમે ખાલી એક દિવસ 15-20 મિનિટ આ કામ માટે ફાળો તો જુઓ વર્ષના અંતે તમે કેટલો ફરક પડે છે તમારા જીવનની અંદર, તમારી ધંધા રોજગાર આર્થિક પરિસ્થિતિમાં દરેક જગ્યાએ તમને કેવો સફળતા મળે છે. તો મિત્રો, ચલો આપણે શરૂઆત કરીએ. વિડીયોમાં બન્યા રહેજો મિત્રો, જરા પણ સ્કીપ કરતા નહીં. આ રીતે રોટલી હોય, એની અંદર તમારે ગોળને મૂકી દેવાનો છે અને ગાય માતાને તમારે જય ગાય માતા, જય ગાય માતા. મિત્રો, આ કાર્ય તમે રોજ ના કરી શકો તો કઈ નહીં, પણ મહિનાની અંદર પૂનમના દિવસે 15-20 મિનિટ ચોક્કસ તમે ફાળવી શકો છો. અને આ કાર્ય કર્યા પછી મિત્રો તમને આનો કેવું ફળ મળે છે એ તમે જુઓ, ટ્રાય કરજો. મારો વિચાર તમને ગમ્યો હોય તો જરૂર તમારા મિત્રોને પણ શેર કરજો, એમને પણ વિચાર ગમે એવી આશા રાખું છું. જય માતાજી.